રાહુલના રાજવીઓ પરના નિવેદન પર વરસ્યા પીએમ મોદી બોલ્યા, શહેજાદાને ઔરંગઝેબનો અત્યાચાર યાદ નથી। राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे। किसी की जमीन चाहिए होती थी, उठा के ले जाते थे। सोच समझकर वोट बैंक की राजनीति करने के लिए, तुष्टीकरण के लिए दिया गया बयान। રાહુલ ગાંધીના નિવેદનને ભાવનગરના યુવરાજે વખોડ્યું। બોલ્યા, રાહુલે જૂની પાર્ટીનો સત્યાનાશ કર્યો। માતાજી રાહુલને બુદ્ધિ આપે। કે જે વ્યક્તિના પિતાશ્રી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એમના દાદી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એ વ્યક્તિએ આજે એટલી જૂની પાર્ટીને સત્યાનાશ કરી દીધું છે। તો માતાજીથી એ જ પ્રાર્થના છે કે એને સુખી રાખે અને એને બુદ્ધિ આપે। રૂપાલાના વિરોધની આગ પહોંચી દક્ષિણ ગુજરાતમાં। બારડોલીમાં ક્ષત્રિયોનું મહાસંમેલન। ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું એલાન। સૌરાષ્ટ્રના દરિયામાં ગુજરાતી એટીએસ એનસીબીનું મોટું ઓપરેશન। 86 કિલો હેરોઇનના જથ્થા સાથે 14 પાકિસ્તાનીઓને દબોચ્યા। અનામતને લઈને આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન। બોલ્યા, આરએસએસ હંમેશા અનામતના સમર્થનમાં। કેટલાક લોકો માત્ર જુઠ્ઠાણા ફેલાવે છે। રજવાડાઓ પર વિવાદિત નિવેદન બાદ રાહુલ ગાંધી સામે આક્રોશ। બનાસકાંઠાના ભાભરમાં ક્ષત્રિય સમાજના યુવાનોએ રાહુલના પુતળાનું કર્યું દહન।